તો રાતે લોઢાના સીણા ખાવાના થાય છે. અમારી વાડી શિયાળિયા જો મારો છોકરો એકલો તાપ કરીને બેઠો છે. ધોળા દિહાળે હાવલા બોલે. હવે તમને થોડુંક સાદું બતાવું. સાંયે ક્યાંક ફેરવી લેવાય ને રસોડું તો એક મગની દાળ તૈયારી, ડબલ ગુલાબ જાહેર છે. બાપા સીતારામ યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે સુરેશ એમ ડિજિટલ ચેનલમાં. અને હું કરીએ તમારો સુરેશ માથા સૂર્યા. તો અત્યારે અમે આવી ગયા છીએ વાડિયા પાણી વાળવા, જોઈ શકો છો. ગુડ મોર્નિંગ. સવારમાં પાણી વાળવા આવી ગયા છીએ અને સવારમાં જુઓ રોકેટ જાય છે. રોકેટની પટ્ટી જ બતાય છે. ગુડ મોર્નિંગ થવા જઈ રહ્યું છે. તો આપણા વ્લોગમાં શું આવવાનું છે એ વ્લોગમાં જ ખબર પડશે. તો વ્લોગમાં તમે બન્યા રહીજો કન્ટિન્યુ. અને ચાલો હવે આપણો વ્લોગ ચાલુ કરીએ. આપણો સાહટિયો આવડો થયો છે. કેવી હરિયાળી પાછળ દેખાય છે. આપણે આ ડબલ ગુલાબ જાહેર છે. હજી આ તો કે બહુ ઊંચી થાય, દેશી નથી. જુઓ હજી હાવ કાશી છે તો હજી આવડી છે મારી સાચી હની છે. હાલો એ નાકાવાળી લેવાના થાય છે. અને બીજું કદાચ આપણે વિડીયા હાલે કે ન હાલે, પણ આપણે ટાઈમથી ટાઈમ ચેનલમાં વ્લોગ તો નાખતો જ રહેવાનો છે મારે, કે હવે ક્યારે વિડીયો હાલે કે ન હાલે. ફાઇનલ આપણે વિડીયો તો અપલોડ કરી જ દેવાનો. આવી ગયા છે બહાર, પણ હજી આપણે કંઈ ભાત આવ્યું નહોતું. એટલે ભાત આવ્યું નથી એવું નહીં, ભાત અમે લાવ્યા નથી, ખાલી અમે નાસ્તો લેતા આવ્યા છીએ. કંઈક મગ દાળ છે, કંઈક બિસ્કિટ છે અને શક્કરપારા એ બધું લેતા આવ્યા છીએ. જો બસ આ આપણે નાસ્તો કરી લેવાનો છે બપોરે, નહીં જઈને? તો એક મગની દાળ તારી, એક બિસ્કિટ તારું, એક બિસ્કિટ ને મગની દાળ મારું. આ બે આપણે દેડી. તો આટલો નાસ્તો લાવ્યા છીએ એમ. તો ચાલો એમ નાસ્તો કરી લઈએ. તો ઘરે આપણે ક્યારુના પહોંચી ગયા છીએ. આપણે તો આ નાસ્તો કર્યો હતો, પણ હવે નાસ્તામાં કંઈ રહી શકાય નહીં, એટલે ઘરે રાંધવાનું કહી દીધું છે. ઘરે વહી આવ્યા છીએ. વાલોળીનું શાક બનાવવાનું છે. વાલોળીનું શાક ખાવાનું છે ને? હા, એ તો રાંધો એટલે ખાઈએ. દવા ચાટા વગરની છે ને એને કહેવામાં આવશે ઓર્ગેનિક ખેતી. એટલે જો હળીએ નથી, જો આમ તાજી, આમ સુપર, એમાં ઘટે જ નહીં. અમારા આદમી પણ ફૂલવા સોંટ્યો છે. હું એમ કોશિશ કરતા ને કીધું તું ફાડા કરવામાં અને હું સુધારવા માંડું. કાકલ પે શું કરે ભાઈ તું? ફાલો છો. હે ફાલો છો. શું ફૂલે વાલાય એમ? જા બી આમ જો કેવા છે. જો આ બતાવે હું સા બે એમ. સુપર. હાલો કામકાજ ચાલુ રાખો, તાત્કાલિક ખાવાનું કરો, મારા પછી પાછું વાડીએ જવાનું છે. એટલે કેટલેક રાંધવાનું પોગાડ્યું. શાક બનાવી દીધું, રોટલી બનાવું. જો શાક તો બનાવી દીધું. ઓકે, ઉતારા જો, ભૂખ ભારે લાગે છે. આ જો તડકો કેવો છે, જોત ખરા. ઉનાળો બેસી ગયો એમ ને, જો તો આ તાકીને જો રોટલા કરી. હા, ઉનાળો વર્તાણો. સાંયે ક્યાંક ફેરવી લેવાય ને રસોડું, તે તમારું ખુલ્લું રસોડું. એટલે બાવળી હેઠે લઈ લેવાય. પણ હા, ના ફેરવો સસુલો. કાજો અહીંયા રખાય, જો અહીંયા રખાય. અહીંયા એની કરતાં અહીંયા સારું. જો અહીંયા સાંય બેઠા બેઠા અહીંયા રાંધી નખાય. ફાઇનલી રંધાઈ ગયું છે ને. જુઓ રોટલા થઈ ગયા છે અને ઓલું શાક થઈ ગયું છે. તો હવે આપણે જમી લઈએ. ઘરેથી પાછા વાડીએ પાણી વાળવા વહી આવ્યા છે. ત્યાં પાણી કાંઈ વળી નહોતું રહ્યું અને લાઇટ ઝટકા મારતી હતી. તે અત્યારમાં 6 વાગે લાઇટ આપી છે. જુઓ અત્યારે સાંજનું ટાણું છે. મોલાઈટ જોઈ શકો છો તમે. અને જુઓ હજી લાઇટ આવી જ છે અત્યારે. જો આ બાજુ ચણ્યા છે, પણેરિયા, એ ઘઉં છે. તો રાત્રે અમારી સાથે પાણી વાળવા આવો મિત્રો. ચણ્યા એટલે કે લોઢાના ચણ્યા. જો આ લોઢાના ચણ્યા કહેવાય. અને રાતે પાણી વાળવું ને એ લોઢાના ચણ્યા છે વાલા. બાકી શહેરના હોય એને તો ખબર ન હોય કે આજે રાત્રે અમે કોણ પાણી વાળવાના છીએ એ તમને બતાવું. હું જૈનભાઈ આવડો પાણી અહીંથી નીકળે છે ને તો અહીંથી આવે પાટલામાં ચડાવી દીધું.
જો શિયાળિયા તમારે જોવો હોય તો જોવો, અમારી વાડીએ શિયાળિયા જો. મારું બેટું જોઈ રહ્યું જો જાય ઝૂમ આઉટ કરવા દે. અહીંયા પાણી નીકળે છે ને તો ખોટું જતું હતું. પછી જૈનભાઈ કેવું કર્યું, જો અહીં ધૂળ નાખી દીધી છે, અહીંથી અહીં લઈને પાટલામાં પાણી લઈ લીધું છે. મસ્ત સરસ કામ કર્યું, ગુડ. અમારા જૈનભાઈનું કંઈક કહેવાનું થાય છે ને પૂછી લઈએ શું કહેવાનું થાય છે. શું કહેવાનું થાય જૈનભાઈ? પપ્પા આપણા સૈણા થોડાક નાના છે, આ સૈણામાંથી સૈણા લઈ આવો ને પોક પાડીને ખાવાથી. એટલે સૈણાનો પોક પડે ઓળો તો આની અંદર આપણે સૈણા લેવા જવાના છે. અને એક બીજું તમને થોડુંક સાદું બતાવું, પાણી જાય છે ને એમાં બતાવું, પછી તમને ખબર પડશે. જુઓ કંઈક છે કરું જો. હવે આપણે એને નજીક જઈને જોવાનું છે. ખળનું થૂંબડું છે જો, એટલે કેવું મસ્ત પાણી ઉયું આવે છે. તો હાલો આમાંથી 2-4 છોડવા સીણીને ખેંચી લઈએ. પાકા પાકા ખેંચવાના છે. જુઓ મસ્ત પાક્યા છે, કુકરા થઈ ગયા સીણ્યાના. આ તો રાતે લોઢાના સીણ્યા ખાવાના થાય છે શેકીને. ઓળો પાડવાનો છે 2-4 થોડાક લઈ લેવી કાં. તો જુઓ આપણે સૈણા લઈ લીધા છે, આનો ઓળો પાડીને આપણે ખાવાનો છે. હાલે જઈને લઈ લે, તારો શોખ પૂરો કરવાનો છે આજ. શું કરશો? તાપ લગવું સૈણા શેકવા માટે. તમે નાકા જતા હોય જાઓ પીપા, તમારી હાથે સૈણા શેકીને રાખું. હા તો શીખ્યું ને, લાય બેટરી લાય કમ્પ્લીટ. રેડી? તાપ કરવા લઈ લેવી છે ને હાથી? હા હાલો આટલી હાથી લઈ લેવી અને પછી ચણ્યા શેકવાના છે. હાલો ત્યારે આપણે તાપ કરીએ, ચણ્યા શેકીએ. મેઘલી મસી ગઈ છે. હા હા આ ઢગલો કર્યો છે, આ હળગાવાનો છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 12. તો આપણે અત્યારે સૈણાનો ઓળો પાડી લઈએ. આપણે ક્યારે લાવ્યા હતા, અત્યારે સૈણા શેકી નાખીએ. અને જો ભઠ્ઠો કરી નાખ્યો છે મોટો, તો એ ઓળો પાડી નાખીએ. ઉતાર રાખજો ટ્રેન, નકર બધા બળી જાય. થોડાક નહીં થોડાક. તો જો ઓળો પાડવાનું ચાલુ છે, શેકાઈ જાય પછી તમને બતાવીશ. તો ફાઇનલી ચણાનો આપણે ઓળો પાડી લીધો છે. હવે તમને બતાવું. જુઓ ચણાનો ઓળો પડી ગયો છે અને એમ કેટલા ખાઈ નાખ્યા હતી. જો ચાલુ જ છે. તો હાલો સણા ખાઈ નાખીએ, મજા આવે. હોય ત્યારે ઓળાના સણા ખાવાની બહુ મજા આવે. જો સણાનો ઓળો આપણે છોડવા હોતા શેકી નાખ્યા હતા. અત્યારે રાતનો સણાનો ઓળો ખાવાની ભારે મજા આવી જાય, જમાવટ થઈ જાય. તો તમે પણ આપણી વાડીએ સણા ખાવા પધારો. ભાઈ મેઘલી મસી ગયેલી છે, ધોળા દિહાળે હાવલા બોલે એની બદલે રાતે અમે પાણી વાળીએ. તો ફાઇનલી અત્યારે આપણે નાખું વાળી નાખીએ. આ બાજુ થોડાક નજીક વહી આવો ભાઈ. જોઈ ફૂટી ગયેલું, કાયદેસર નાખું વાળવાનું છે. આ તો ભાઈ આ બધું તગરું ભરેલું છે કે નહીં? ભરેલું છે. ક્યાં છે? આ રહી તો ભાઈ. તો બસ આવી રીતના રાતનું કામ કરીએ છીએ સર. આપણે કઈ ગયો કોને પીડ્યો વાંધો નહીં. તો ચાલો ચાલતું છે. હવે એ 2 મોટર, એમાં 2માં બહુ પાણી સહાય દેવું છે. કલાક લાટી ગઈ લાગે. હે
રટવી ગઈ તે અવાજ આવે. આમ કરી દે એમ પર. રાતના વાગી ગયા છે 2 અને હું શાહમાં પાણી જોવા આવ્યું છે કેટલે પગ્યું છે અને મારો છોકરો એકલો તાપ કરીને બેઠો છે. એ મરદનું ફાડ્યું કહેવાય, નકર અત્યારના છોકરા એ બીકે એની બદલે એકલો બેઠો છે. જોઉં એ ઝૂમ કરીને બતાવું. જો અહીંયા બેઠો છે તાપે છે. જો એકલો આદમી બેઠો હો, એને કહેવાય મરદનું ફાડ્યું ભાઈ. આમ છે ત્યારે ધન છે મારા દીકરાને. રાતમાં જો મારી સાથે આવીને ઊભો રહેતો હોય, વાહ દીકરા વાહ. જૈનભાઈ, હા મરદનું ફાડ્યું કેવા? મરદનું ફાડ્યું કેવા દીકરા? તો બીક નહીં લાગતી? હે નહીં? શેની બીક લાગે? કા ડર કે આગે જીત હે. એમ હોવું જોઈએ. તો ડરવાનું શું હોય? વાહ સુપર હો. તો આ વ્લોગમાં બસ આટલું જ તે. અમે ઘરે વહી આવ્યા છીએ. તો અમારો વ્લોગ તમને પસંદ આવ્યો જ છે તો બાય. હા, ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ કરી નાખજો તો જ્યાંથી તમને અમારો વ્લોગની નોટિફિકેશન મળી શકે. તો મળીએ આપણે મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાપા સીતારામ.